અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની ખારી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। અમદાવાદથી અત્યારે આ વિગતો સામે આવી જ્યાં ખારી નદીમાં 8 થી 10 ફૂટ પાણી વધી ગયું છે। ખારી નદીના હાથીચણથી આકાશી દ્રશ્યો અત્યારે પ્રકાશમાં આવ્યા છે। ખારી નદીના પાણી અત્યારે ખેતરોમાં ઘૂસી ગયા છે। ખેતરમાં પાણી જતા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો આકાશી દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે જેમાં ખારી નદીના પાણી અત્યારે ખેતરોમાં ફરી વળ્યા છે। તો જળસ્તરમાં સતત વધારો થયો છે। અત્યારે ખારી નદી બે કાંઠે વહેતી થઈ છે। અમદાવાદથી આ વિગતો સામે આવી ડ્રોન કેમેરાના આકાશી દ્રશ્યો આ પ્રકાશમાં આવ્યા છે જ્યાં જોઈ શકાય છે કે ખેતરોમાં પાણી ફરી વળ્યું છે। ખેડૂતોને અત્યારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, ખારી નદીના પાણી અત્યારે ખેતરોમાં ફરી વળ્યા છે। ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। શું છે વધુ માહિતી? જે પ્રમાણે રાજ્યની અંદર છેલ્લા 3 થી 4 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પાણી ભરાવાની સમસ્યા પણ એટલી જ વધી છે। અમદાવાદથી એકદમ નજીકમાં આવેલું હાથીજણ વિવેકાનંદ નગર છે ત્યાંથી વચ્ચેથી ખારી નદી પસાર થાય છે। આ ખારી નદી અત્યારે બે કાંઠે વહી છે અને 8 થી 10 ફૂટ જેટલું જે પાણી છે તે નદીની બહારની સાઈડ પણ વહી રહ્યું છે। જ્યારે આ જે નદીનું જે પાણી છે તે આસપાસના જે ખેતરોમાં પણ અત્યારે ફરી વળ્યું છે જેના લીધે જે ખેતરની અંદર જે પાક હતો એ પાકને પણ એટલું બધું નુકસાન થઈ રહ્યું છે। એટલે કે ખેડૂતો છે તેને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। સાથે સાથે જે વિવેકાનંદ નગર તેમજ હાથીજણના જે રહીશો છે તેને આજે નદીની અંદર જે વધારે પડતું પાણી આવ્યું છે તેને લઈને 5 થી 7 કિલોમીટર સુધી ફરીને જવું પડશે કારણ કે જે મુખ્ય માર્ગ તેની ઉપરથી જે પાણી છે તે વહી રહ્યા છે। ત્યારે આ પ્રમાણેની સમસ્યા છે તેનો ભોગ છે તે લોકો બની રહ્યા છે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો ખેડૂતોને અત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કારણ કે ખેતરોમાં ખારી નદીના પાણી ઘૂસી ગયા છે। મોટા પ્રમાણમાં પાકોને નુકસાન થયું છે। ખારી નદીના પાણી અત્યારે ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો।